લોકસભા 2024 ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે। શાસક પક્ષ વિકાસ, રામ મંદિરની વાતો કરે છે તો વિરોધ પક્ષ ભ્રષ્ટાચાર અને ભૂખમારીની વાતો કરે છે, પરંતુ જનતાનો જનતા જનાર્દન શું કહે છે, મતદાતાઓનો મિજાજ શું કહે છે, શું વિચાર છે મતદાતાઓનો, ત્યારે ભાવનગર લોકસભાના મતદાતાઓનો શું મંતવ્ય છે આપણે આજે જાણશું। આપણે આજે મહિલા કોલેજ સર્કલમાં આવી ચૂક્યા છે, ત્યાં આગળ ભાવનગરની જનતા છે, સીધી જ જનતા સાથે વાત કરશો। પહેલા આપનું નામ? પ્રવીણ મારું। પ્રવીણભાઈ, શું કહેશો? ચૂંટણી આવી ગઈ છે, શાસક પક્ષ પોતાની જે વિકાસના કામોની વાત કરે છે, વિરોધ પક્ષે એમ કહે છે કે ભ્રષ્ટાચાર વધી ગયો છે, તો તમે શું કહેશો આને લઈને? ભૂતકાળમાં ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો આવી હતી અને આ લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી એક સીટ તો જાહેર થઈ ગઈ છે વિજેતા। હવે 25 સીટ બાકી છે, 25 વિજય થશે। એ વિકાસની જ નિશાની છે, વિકાસ જ દર્શાવે છે કે 26 ભાજપની આવવાની છે। વિકાસ દર્શાવે છે કે ભાજપ જીતશે, પરંતુ તમે શું કહેવા માંગો છો વિકાસના કામોને? આ ચૂંટણીનો માહોલ એક તરફી જ છે। ભાજપની સામે સબળ ઉમેદવારો પણ મળ્યા નથી। નીમુબેન નથી લડતા, માનનીય નરેન્દ્રભાઈ લડે છે અને એનો વિજય અવશ્ય થશે। તો ઉમેદવારની વાત છે, નીમુબેન નથી લડતા, નરેન્દ્રભાઈ લડે છે, અન્ય મતદાતા છે એની સાથે વાત કરશો। આપ શું કહેવા માંગો છો? મારું તો એમાં એવું જ કહેવું છે કે આ દેશમાં નરેન્દ્રભાઈની સરકારમાં વિકાસ થયો છે અને હજી વધારે પડતો થાય, અને મારું એવી એક ગણતરી છે કે ભાવનગરમાં હજી વધારે વિકાસ થાય, કે કામો વધારે થાય, અને ભાવનગરનો વિકાસ જરૂરી જ છે, કરવો વધારે છે અને આથી વધારે કરવો જરૂરી છે। બસ મારી એવી નમ્ર વિનંતી છે। વિકાસના કામો થાય છે તેવી વાત છે, પરંતુ વિકાસ શું થયો છે તમે શું કહેશો? કેવા વિકાસ થયા છે? નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ઘણા બધા વિકાસ થયા છે, ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, બધી રીતે। પણ ભાવનગરમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રે પણ થોડોક વિકાસની જરૂર છે, કે જે અત્યારે માણસો ઘણા બધા ઔદ્યોગિક માટે અમદાવાદ પણ શિફ્ટ થઈ રહ્યા છે। તો ભાવનગરના ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ છે ક્યાંક ને ક્યાંક મંદ છે, અન્ય નાગરિક છે તેની સાથે આપ શું કરશો? કહેશો કે એક મુદ્દો આવ્યો છે ભાવનગરના ઔદ્યોગિક વિકાસને લઈને ક્યાંક ને ક્યાંક નહીવત દેખાઈ આવ્યા છે, તમે શું કહો? ચોક્કસ એ વાત સાચી છે, કારણ કે અત્યારે બેકારી, મોંઘવારી, શિક્ષણ તો એટલું મોંઘું થઈ ગયું છે કે અમારા જમાનામાં અમે ભણતા હતા ત્યારે સામેથી સ્કોલરશીપ મળતી, અત્યારે શિક્ષણ બાળકોને આપવું એટલું મોંઘું છે, અને મોંઘું શિક્ષણ આપ્યા પછી પણ નોકરી નથી મળતી, ધંધા રોજગાર નથી મળતા, ને ઉગેને આપણે છાપા વાંચીએ કે આટલા લોકોએ સુસાઇડ કર્યો, આખા ફેમિલી સાથે કર્યો। પરંતુ આ ચૂંટણીમાં વિકાસના નામે જે ભાજપ મત માંગે છે, એનો વિકાસ એવો છે કે લોકોને બતાવવા માટેનો છે। જ્યારે કોંગ્રેસના શાસનમાં એટલો બધો વિકાસ થયેલો છે, તમે કલ્પના ન કરી શકો। નવી પેઢીને ખબર નથી કે વિકાસ કોને કહેવાય। જાહેર જનતાને બધાની સુખાકારી માટેની જે વસ્તુ એને વિકાસ કહેવાય। માનો કે સટી હોસ્પિટલ છે, ખાલી આ તો ભાવનગરની વાત કરું, બાકી દેશમાં મોટા મોટા ડેમ બન્યા હોય તો કોંગ્રેસના શાસનમાં, મોટી મોટી હોસ્પિટલો બની હોય, કોલેજો બની હોય, શાળાઓ બની હોય, આ બધું કોંગ્રેસના શાસનમાં થયું। ભાજપના ભાગમાં તો આ નાનો વિકાસ આવ્યો છે, અને એમાં પણ રોડ રસ્તાથી તો એ લોકો એટલા પોસાય છે, પણ તમે જાઓ તો ખરી મુંબઈ સુધી પહોંચો તો 1500 રૂપિયા રોડ ટેક્સના થતા હોય છે, ટોલ નાકાના એટલા થતા હોય છે, લોકોનો સમય એટલો બરબાદ થતો હોય છે, અને વિકાસના નામે મત માંગે છે, પણ એ ખાલી ઔપચારિક વાત છે। ખરેખર ભાજપ લોકોની નાડ પારખી ગયો છે। હું ચોક્કસ તમને કહું છું, ભાજપ લોકોની નાડ પારખી ગયો છે કે હિન્દુ મુસ્લિમ કરીને જો મત લેશું ને તો જ મળશે, અને એ લોકો સાચી લાઈન તો પછી રાજકારણમાં બધું કરી શકાય। એટલે એ લોકો હિન્દુ ઉપર એટલું ફોકસ કર્યું છે, અને કોંગ્રેસને એટલી ડેમેજ કરે કે કોંગ્રેસ એટલે મુસ્લિમોનો પક્ષ। ખરેખર એવું નથી। કોંગ્રેસ સમવાયમાં માનતો હતો, દરેક ધર્મને માનતો હતો। ગોધરાકાંડ થયું ને એ પહેલાં કોઈ જો માઇકો લાલ એમ કહે કે હિન્દુ મુસ્લિમ જેવું હતું, હિન્દુ મુસ્લિમ બધા ભેગા રહેતા, એકબીજાના તહેવારો પણ મનાવતા, પણ 2002ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં ખાસ કરી અને ત્યાર પછી આગળ પણ એટલો બધો હિન્દુ મુસ્લિમનું ફેલાવી દીધું છે કે એની ઉપર જ મત મળે છે, અને હિન્દુસ્તાન છે ભાઈ, હિન્દુની બહુમતી છે। હું હિન્દુનો વિરોધી નથી, પરંતુ જે રીતે એ લોકો મત માટેથી હિન્દુ મુસ્લિમ કરે છે ને એટલી બાબતનો જ વિરોધી છું। બાકી જે કટ્ટર મુસ્લિમો હોય એનો પણ હું વિરોધી છું। બાકી આ ચૂંટણીમાં
26 બેઠકથી ભાજપ વાતું કરતો હતો. એક બેઠક ભલે ને બિનહરીફ આમ ડામ સામ ડન કરીને લઈ લીધી છે, પણ 25 બેઠક નહીં આવે. તમે ફરીથી રિઝલ્ટ આવે તેથી મારું ઇન્ટરવ્યૂ લેવા આવજો. ઓછામાં ઓછી 3 બેઠક જો ગુજરાતમાં ન આવે ને તો હું રાજકારણ છોડી દઈશ. 3 બેઠક આવવાની. બાકી કોંગ્રેસની ગણતરી 7 બેઠકની છે. તો જે રીતના ભાવનગરના મતદાતાઓ પોતાના મત રજૂ કરી રહ્યા છે વિકાસના કામોને લઈને, ભ્રષ્ટાચારને લઈને, આપ શું કહેવા માંગો છો? દેશના વિકાસ થયો જ છે, દેશનું ગૌરવ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય લેવલે દેશનું ગૌરવ ને માણસ ભારતીય નાગરિકોનું સન્માન વધ્યું છે. તો દેશનું ગૌરવ વધ્યું છે, ભારતનું ગૌરવ વધ્યું છે તેવી વાતો થઈ રહી છે. આપ શું કહો છો? દેશમાં ઘણો જ વિકાસ થયો છે. નરેન્દ્રભાઈ મોદીએ આડોશ પાડોશી દેશોને લાલ આંખ દેખાડી છે. એ બધા જ છાનામાના થઈ ગયા છે. કાલ સવારે જે બધા આપણી સામું બાયું ચડાવતા હતા એ બધાને હેઠા બેહાડી દીધેલા છે. એટલે નરેન્દ્રભાઈ અબકી બાર 400 કે પાર. તો ઘણી સીમાના દેશના જે આપણે રક્ષાની વાત છે તેની પણ વાતો થઈ રહી છે. આપણી સાથે સિનિયર સિટીઝન છે. આપ શું કહો છો સર? ઘણી ચૂંટણીઓ આપણે જોઈએ છે, સરકારો પણ તમે જોઈએ છે, પરંતુ અત્યારની સરકાર અને ભૂતપૂર્વની સરકારના તફાવતના વિકાસના કામોને લઈને આપનું મંતવ્ય શું માંગે છે? હેલો, અત્યારના તબક્કે જોતા, ભાજપનું કામ અને કાર્ય જોતા, દેશની ઉન્નતિ જોતા, તો મારું એવું માનવું છે કે ભાજપ સરકાર આવે તો દેશનો વધુ વિકાસ થાય. અને અમારી ઈચ્છા એવી છે કે ભાજપ સરકાર આવે, દેશનો વિકાસ થાય અને આપણા ગામનો પણ વિકાસ થાય એવું હું ઈચ્છું છું. અને જે શિક્ષણ ક્ષેત્રની વાત થાય છે, તો શિક્ષણ ક્ષેત્રમાં તો દિવસે દિવસે મોંઘું થતું જાય છે, વાત આપણે સ્વીકારવી પડે છે. મોંઘવારી છે એ સ્વીકારવી પડે છે. તો વર્ષો પહેલાં જે ભાવ હતા ને અત્યારના વર્ષોમાં તમે જુઓ તો ભાવ વધે, એ સમયના પ્રમાણે વધારો જરૂરી છે ને છે. પણ છતાં માણસને આર્થિક એટલી વ્યવસ્થા થાય છે તો માણસ ખર્ચો કરી શકે. જો આર્થિક આવક ન થાય તો ખર્ચો ન કરતા આર્થિક આવક વધવી જોઈએ માણસોની, એવું મારું માનવું છે. તો બેલેન્સ જળવાઈ રહે એવી મારી ઈચ્છા છે કે દરેક માણસોનો વિકાસ થાય અને દેશનો વિકાસ થાય. એમાં હું રાજી છું ને ભાજપ આવે તો પણ હું રાજી છું. જય હિન્દ, જય ભારત. તો વિકાસની વાતો સાથે આર્થિક વિકાસની પણ જરૂરી છે. શિક્ષણની પણ વાત કરી, ઘણી બધી વાતો થઈ રહી છે. વિકાસની વાતો થઈ રહી છે, ભ્રષ્ટાચારની વાત થઈ છે. વિકાસ ખાસ કરીને વાત થઈ ત્યારે વિકાસ કેવો થયો છે? ભાવનગરનો વિકાસને લઈને આપ શું કહો છો? સંજય પરમાર મારું નામ છે. ભાવનગરનો વિકાસ ઉડીને આંખે વળગ્યો છે કે અત્યારે ભાવનગરથી અમદાવાદ 6 ટ્રેક રોડ થયો છે. ભાવનગરથી સોમનાથ 6 ટ્રેક રોડ થયો છે. ભાવનગરની અંદર એરપોર્ટમાં એકેડેમી શરૂ કરી છે પાયલોટોની ટ્રેનિંગ આપવા માટેની. ભાવનગરની અંદર પાસપોર્ટ ઓફિસ લાવવામાં આવી છે. ભાવનગરની અંદર સારામાં સારી કોલેજો અને સ્કૂલો બનાવવામાં આવી છે. અને ભાવનગર શહેરની આજુબાજુની અંદર તમે જુઓ તો રિંગ રોડ એવા સરસ બન્યા છે. નારી પાસે આવતા સમયની અંદર જીઆઈડીસીનું પ્લાનિંગ જે છે એ પણ પરિપૂર્ણ કામ થઈ ગયું છે. એટલે જીઆઈડીસી પણ આવી રહી છે. સરકાર જે છે એ ખૂબ સરસ કામ કરી રહી છે. અહીંના સાંસદો જે હતા, ધારાસભ્યશ્રીઓ છે, એ ખરેખર કામ તો કરી રહ્યા છે. લોકોને કદાચ એવું બને કે કદાચ 10 કામ આપીએ અને 2 કામ ન થાય તો એનો અર્થ એવો નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કામ નથી કરી રહી છે. રહી વાત નરેન્દ્રભાઈ મોદીની, નરેન્દ્રભાઈ મોદીનું શાસન જ્યારે 2014માં આવ્યું એ પછી આ દેશમાં જે વિકાસની હરણફાળ ભરી છે. તમે જુઓ ગંગા પ્રોજેક્ટ, વારાણસી જુઓ તમે, અને જમુના પ્રોજેક્ટ જે જમુના એક્સપ્રેસ બનાવ્યો છે. ખરેખર તમે એક એક રસ્તાઓ જુઓ, એરપોર્ટો જુઓ, 167 એરપોર્ટો બન્યા છે આ દેશની અંદર. કોઈ કલ્પના નહોતી કરી. સી પ્લેન, આપણા ગુજરાતની અંદર સી પ્લેન પણ ઉતરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક એવું પિક્ચર બનાવી દીધું છે કે એવું ડેસ્ટિનેશન બનાવી દીધું છે. આ ખરેખર આ સરકારની ઉપલબ્ધિઓ છે, એ એમની સફળતા છે. અને નરેન્દ્રભાઈ મોદીએ જે શાસન સંભાળ્યા પછી એક વસ્તુ તમે જુઓ કે દુનિયાની અંદર આજે આપણા દેશનો ડંકો વાગી રહ્યો છે. દુનિયાના કોઈ પણ છેડાની અંદર હિન્દુસ્તાની હોય છે એમ ગૌરવથી માથું ઊંચું કરીને વાત કરી શકે છે. આ પરિસ્થિતિ કેમ નિર્માણ થઈ? કોંગ્રેસે 56 થી 57 વર્ષ શાસન કર્યું અને ગરીબ અને મદારીઓનો દેશ કહેવામાં આવતો હતો. 10 વર્ષની અંદર ભાઈ શું પરિવર્તન એવું થયું? આજે જીએસટીની આવક જુઓ, એટલી બધી આવક થઈ છે.
તો કેમ પહેલાં નહોતું કરી શક્યું? ઇન્કમ ટેક્સની અંદર પહેલાં કોઈ રિટર્ન નહોતા ભરતા, કોઈ ટેક્સ નહોતા ભરતા. આજે 4 કરોડથી ઉપર તો ઉપભોક્તા એવા છે કે જે ટેક્સ ભરી રહ્યા છે, અને એ આવક જે છે એ સરકારની તિજોરીમાં જાય છે. સરકાર જે છે એ આવકમાંથી વિકાસના કામો કરી રહી છે. એટલે નરેન્દ્રભાઈ મોદીએ 370મી કલમ હટાવી, કહેતા હતા કે 370મી કલમ 35 એને હાથ અડાડશું તો ત્યાં તિરંગો ઉપાડવા વાળો નહીં હોય. આજે તમે જુઓ 370મી કલમ હટાવી, રામ મંદિરનો મુદ્દો હતો 495 વર્ષનો એ પ્રશ્ન હલ કરી દીધો. 3 તલાકનો મુદ્દો હતો એ હલ કરી દીધો બહેનો દીકરીઓને અત્યારે. અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત માત્ર કોંગ્રેસ કરી રહી છે. હિન્દુ મુસ્લિમો માટેનું ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ કામ નથી કરતો, કારણ કે દરેક સરકારી યોજનાઓ છે એમાં હિન્દુ મુસ્લિમ દરેક લોકો લાભ લે છે. એટલે મારું મંતવ્ય એવું છે કે ખરેખર ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરીવાર એમ કે આ દેશના પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન થાય અને આ દેશને એક વખત ફરી વખત વિશ્વગુરુ બનાવે તેવી એક મતદાતા તરીકેની અપેક્ષા છે. અસ્તુ. તો જે મતદાતાએ આપણને જણાવ્યું કે વિકાસના કામોની સાથે અનેક જે વિકાસ છે તે થયા છે, ત્યારે અન્ય મતદાતા છે તેની સાથે વાત કરશું. આપનું નામ? મારું નામ શ્રેણિક અશોકભાઈ શાહ, સ્થળ ભાવનગર, રહેવાનું. ભાઈ, બીજેપી હશે તો જ શેર બજારમાં તેજી રહેશે, એટલે બીજેપીની સરકાર હોવી જ જોઈએ અને શેર બજારમાં તેજી ભયંકર આવે તેવી ઈચ્છા છે. તો આ મતદાતા શેર બજારનું કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શેર બજારની તેજીની વાત થઈ છે. અન્ય એક આપણી સાથે મતદાતા છે તે વાત કરશું. શું કહેશો વિકાસના કામોને લઈને? કેવા કામ થયા છે અને ભવિષ્યમાં જે સરકાર બનવા જઈ રહી છે કેવી જોવે છે અને કયા મુદ્દે આ વખતે મતદાન થશે? મુખ્ય મુદ્દાઓ આમ જનતાના શું રહેશે? મુખ્ય મુદ્દાઓ જેવું આપણે લક્ષ્યમાં લઈએ ને તો કાંઈ છે જ નહીં. એટલા માટે કે ભાજપની જે ઉમેદવારી વડાપ્રધાન તરીકે થઈ રહી છે એમાં સામે કોઈ સારો બોલર જ નથી, એટલે વન સાઇડેડ ગેમ હોય એવું લાગે છે. એટલે ત્રીજી વાર પણ આ જ સરકાર બનશે એનડીએ ભાજપની, અને એ લોકોની જે અનુમાન છે એ પ્રમાણેની બેઠકો પણ આવશે. પણ આ તબક્કે ભાવનગરની જ્યારે વાત કરીએ તો ભાવનગરમાં આપણા ઉમેદવાર નીમુબેન છે અને સામે આપના કોઈ ઉમેદવાર છે. નીમુબેન છે, સારો વહીવટી અનુભવ ધરાવે છે, એટલે એમના માધ્યમથી હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને તો એમને એક સંદેશો આપવા માટે વાત કરી રહ્યો છું કે ભાવનગરમાં કલ્પસર યોજના અગાઉ જ્યારે જવાબદારી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની સંભાળતા હતા નરેન્દ્રભાઈ, ત્યારે એમના હાથે અહીંયા શ્રીફળ નાખી અને એનરોન કંપની પાસે સર્વે કરાવેલો. હવે એ કામ હાલમાં વિશ્વ લેવલે નરેન્દ્રભાઈ નાણાં સંસ્થાઓમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે, સારી એવી વગ ધરાવે છે. તો આવડો મોટો પ્રોજેક્ટ પૈસાની નરેન્દ્રભાઈ વ્યવસ્થા કરીને ભાવનગરને જો કલ્પસર યોજનાનો પ્રોજેક્ટ આપે તો ભાવનગરનો વિકાસ પણ ભૌગોલિક રીતે ખૂણામાં રહી ગયું છે. એની બદલે એ પણ અન્ય મોટા શહેરો સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટની જેમ એમનો પણ નિખાર અને વિકાસ થાય. તો આ હતા ભાવનગરના મતદાતાઓ જેને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. મતદાતાનો અવાજ અમે બન્યા છીએ. આજે જે રીતના ભાવનગરના વિકાસની વાત થઈ તો અનેક પ્રશ્ન પણ બાકી છે, તેમજ અનેક વિકાસ છે તે સારા પણ થયા છે. પરંતુ જોવાનું રહ્યું કે જ્યારે ચૂંટણીનું મતદાન થશે ત્યારે લોકોના મન કરીને કયા મુદ્દે મતદાન થશે. લોકસભા ચૂંટણીના પડકાર શરૂ થયા છે. બીજી તરફ રાજકીય પક્ષો છે મતદારોને મતદાન કરવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આપણી જોડે સ્થાનિક મતદારો જોડાયા છે. ખાસ કરીને મતદાન છે, 7 તારીખે મતદાન યોજાવાનું છે. કોને મત આપશો અને મત આપવાનું કારણ શું હશે? ચોક્કસ અમારો મત ભારતીય જનતા પાર્ટીને જ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આપને ખબર છે કે વિશ્વના ફલક ઉપર ભારતને જો રજૂ કર્યું હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ પોઝિટિવ વિશ્વના ફલક ઉપર મૂક્યું છે. અને વ્યક્તિગત કહું હું મારી વાત તો મહિલા માટે ભારતીય જનતા પાર્ટી ગર્ભસ્થ બાળક જ્યારે ગર્ભમાં હોય છે
ત્યાંથી મદદ શરૂ કરી અને બાળક ભણીને લગ્ન કરે અને ત્યાંથી કુંવરબાઈના મામેરા સુધીની ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. બહેનોને જ્યારે ગર્ભમાં શિશુ હોય છે ત્યારે આયરનની ગોળી, ધનુરના ઇન્જેક્શન્સ, સમયે સમયે એમનું ચેકઅપ અને હવે તો સોનોગ્રાફી શીખેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. એવા નિર્ણયો લીધા છે. એના પછી બાળકોને ફ્રી શિક્ષણ. મહિલાઓ માટે તો એવું છે કે મહિલા જ્યારે ભણવા બહાર પહેલા સમયે જ્યારે બાળકો ગર્ભમાં જ મારી નાખતા હતા મહિલા બાળકને, આજે ભારતીય જનતા પાર્ટીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પછી આપને ખબર હશે કે એ મૃત્યુદર સાવ ઘટી ગયો છે. એટલે સુધી અને આજે ભારતીય જનતા પાર્ટીએ તમને ખ્યાલ હશે કે લશ્કરમાં 3 પાંખના વડા એમાં પણ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે અને આજે સ્પેસ ઉપર પણ મહિલા ગઈ છે. તો શેના કારણે? ભારતીય જનતા પાર્ટીએ જે કામ આપ્યું છે. યુક્રેનથી જ્યારે વિદ્યાર્થીઓને લાવવાના હતા તો વિશ્વના દરેક વિદ્યાર્થીઓની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના વિદ્યાર્થીઓ એવી રીતે આવ્યા કે ભારતનો ઝંડો લઈને જ્યારે નીકળ્યા તો બંને બાજુથી યુદ્ધ સ્થગિત થઈ ગયું અને એ વિદ્યાર્થીઓ નીકળી ગયા. આપણને ખબર હશે કે પાડોશમાં આપણો પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ એ વખતે ભારતનો ઝંડો લઈને નીકળ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. ફરીથી આપની પાસે આવીશ. મત આપવાના છો બેન, નારી શક્તિ બાબતે આપ શું કહેશો? મત તો મળશે ભાજપને જ. દરેક વ્યક્તિ ભાજપને જ મત આપવાનો છે. જ્યારે પણ અમે કોઈ પણ નાના વ્યક્તિ જોડે જઈએ છીએ તો નાનામાં નાનો વ્યક્તિ પણ કહે છે મત તો અમે ભાજપને જ આપીશું. કેમ કે ભાજપની સુવિધાઓ, સગવડો એટલી મળી છે, લોકોને દરેક રીતે મદદરૂપ થયું છે. આજે બી તમે કોઈ બી નાના વર્ગોમાં તમે જાઓ, નાની કોમમાં જાઓ તો કે કોને મત, તો કે ભાજપને આપીશું. મત તો અમારો બીજે ક્યાંય નહીં જાય કે ભાજપ સિવાય અમે કોઈને મત નહીં આપીએ. સરકાર તરફથી તમને કયા પ્રકારની સહાયો મળી છે? શું કહેશો સરકાર બાબતે? ભાઈ, સરકારે ઘણી સહાય આપી છે. મકાન માટે પણ સહાય આપેલી છે. ગરીબો માટે તો એક સમજો કે એક આશીર્વાદ રૂપ સરકાર છે કે જેમને 10 લાખ સુધીનું એક કાર્ડ બની આલી છે કે જે ખરેખર ગરીબો માટે તો બહુ ઉપયોગી છે. બીજી વસ્તુ તો મને સમજણ જ નહીં પડતી કે આ સરકાર લોકો મોદીને કેમ સમજતા નથી. લોકો દુનિયામાં મોદી સરકારની, મોદીજીની વાહ છે અને આપણા લોકો જ સમજતા નથી. ખરેખર તો હું એવું માનું છું, મારું મંતવ્ય એવું છે કે કદાચ મોદીજીને કદાચ કોઈ દેશનું આપવાનું હોય તો એમને વડાપ્રધાન બની જાય, એમને ઇલેક્શનની જરૂર જ નહીં. એટલા લોકો, એટલા દેશ એમને ચાહતા હોય. આપણા લોકોને જ ખબર નહીં પડતી. અને આપણે તો ગર્વની વાત એ છે કે આપણા ગુજરાતના સૌથી મોટી વસ્તુ ગુજરાતના વડાપ્રધાન છે. તમે શું કહેશો આ સરકાર બાબતે? સરકાર છે, સારા કાર્યો કરી રહી છે. કયા પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અત્યાર સુધી? અત્યાર સુધીના વિકાસના કાર્યો એવા છે કે વિશ્વકર્મા યોજના છે, આયુષ્માન કાર્ડ છે અને જે ઘરની યોજના છે, બધું સહાય આપી છે. રોડની સુવિધા છે, બધી ટોટલી સુવિધાઓ સરકારી ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે. તો મારું મંતવ્ય તો એવું જ કહે છે કે બીજેપીને જ મત જોવું જોઈએ. તમે શું કહેશો? અત્યારે સરકાર સારા કાર્યો કરી રહી છે, વિકાસના કાર્યો હોય કે મહિલાના કાર્યો હોય, અન્યથા 10 લાખના કાર્ડ પણ સરકારે આપેલા છે, બીજી પણ મદદરૂપ સરકાર થઈ રહી છે. શું કહેશો? પહેલી વસ્તુ કે એક આવાસ યોજનામાં જે નરેન્દ્ર મોદીએ જે સહાય આપી 57 લાખ રૂપિયા, બરોબર, આજે કોઈ સરકાર 5700 રૂપિયાની સિમેન્ટની થેલી પણ નથી આપતી. એ નરેન્દ્ર મોદીએ આપી, બરોબર. આજે એક ઇટ કટરવાળા કોઈના જોડે પૈસા નથી. આજે 57 લાખ રૂપિયાની જે સહાય આલી, વિધવા સહાયનું જે પેન્શન આપ્યું, આજે પોતાના ઘેર 3-4 છોકરા હોય છે તે છતાંય એમના માના 1000 રૂપિયા આપવા માટે તૈયાર નથી, પણ એ નરેન્દ્રભાઈએ સહાય. બીજી સરકારે કયા પ્રકારની સહાયો કરી છે? અનેક સહાયો બહાર પાડવામાં આવી છે. શિક્ષણનો મુદ્દો હોય, વિકાસનો મુદ્દો હોય, શું કહેશો? વિકાસના મુદ્દામાં આપણને ખબર છે કે રોડ બનાવવાની જે ગતિ હતી એ પહેલાની સરકારમાં ખૂબ ધીમી ગતિ હતી. આજે એનાથી 5 ગણા 6 ગણા રોડ બની ગયા છે. રેલવેની અંદર પણ આપણને વંદે ભારત અને એવી વિવિધ સારામાં સારી સુવિધા, વિમાન કરતાં પણ વધુ સારી સુવિધા રેલને આપણે આપી છે, રેલમાં આપણને આપી છે. બસીસ પણ એવી આપણને વોલ્વો બસીસ, જ્યારે પહેલા જીએસઆરટીસીમાં ખખડધજ બસ રસ્તામાં મૂકી દેતી હતી, આપણને ચિંતા થતી હતી કે પહોંચીશું કે નહીં. એના બદલે આજે એવી વોલ્વોની પણ સુવિધા આપણને મળી છે. એટલે એવી રીતે જીવન ધોરણ ઘણું બધું આપણું ઊંચું આવ્યું છે નરેન્દ્રભાઈ મોદીની સરકારના કારણે. એક વખતના પૂર્વ કોંગ્રેસના વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી
હતા જાહેર મંચ ઉપર કે હું 1 રૂપિયો આપું છું તો તમારી પાસે 10 પૈસા આવે છે, જ્યારે અમે આજે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કહી શકીએ છીએ કે અમારા 10 એક રૂપિયો અમારા ખાતામાં જમા થાય છે. જનધન યોજના થકી વચ્ચે કોઈ વચેટિયા લઈ શકતા નથી. વિધવા પેન્શન 1250 આવે છે તો એ ખાતામાં જાય છે. કોઈ વચ્ચે કહી નથી શકતું કે 50 રૂપિયા આપવા પડશે, બા આટલા આપવા પડશે કે આમ તેમ. ક્યારે કોઈને કંઈ કહી નથી શકતું. કિસાન યોજના તો ખેડૂતોને પણ જે કિસાન નિધિ પડે છે એ પણ એક જ બટન દબાવવાથી બધા જ કિસાનોના ખાતામાં 2000નો હપ્તો પડી જાય છે. ક્યાં આગળ ક્યાંય પણ છૂટકી લેવાતી નથી. આ સૌથી સારું એમણે ગોઠવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા આપી છે, જેના કારણે જે ગ્રાહક છે કે જે પ્રજા છે, પ્રજાને ક્યાંય ધક્કા મૂકી લાઈન આ તે કરવું નથી પડતું અને સંપૂર્ણ લાભ એને મળે છે. કારીગર વર્ગને પણ આર્થિક મદદરૂપ થઈ છે આ સરકાર, તે બાબતે શું કહેવું? વિશ્વકર્મા સહાય યોજના આપી છે. અત્યારે અમે ફોર્મ ભરેલું જ છે. ટૂંક સમયમાં કદાચ અમારું કામ થઈ બી જશે. આજ સુધીમાં જ્યારે આ સરકાર માટે અમને જરૂર પડી છે ત્યારે અમને મદદરૂપ થઈ જ છે, લાભ મળ્યો જ છે. ખરેખર મોદી સરકાર ખરેખર આપણાને બહુ ઊંચા લઈ ગયા છે અને હું માનું છું ત્યાર સુધી કદાચ બીજો કોઈ આવો નેતા આપણે ફરીથી મળશે. અબકી બાર 400 કે પારનું સૂત્ર છે. અત્યારથી જ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. શું લાગે છે કેટલાની લીડ પ્રાપ્ત કરશે સાબરકાંઠામાં? 100% 400 પાર થઈ છે. એ સાબરકાંઠાના અંદર બધા સમર્થન જ બીજેપીને જ આપી રહ્યા છે. એટલે થોડો વિવાદ ચાલી રહ્યો છે, છતાં પણ ઘણા લોકો છે કે આપણા અંદર સમર્થન આપી રહ્યા છે. એવું જરૂરી નથી કે કોઈને મનના દુઃખ થયું હોય, મનમાં લાગ્યું હોય કે ભાઈ એમના કંઈક ખોટું બોલી ગયા છે, પણ એને કોઈ મતલબ નથી. બધા સમર્થન બીજેપીના આવે, હિન્દુત્વ માટે છે બધું. નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને ફક્ત કમળનું નિશાન છે એ જ ભાજપનું મત છે. કમળના નિશાનને ધ્યાને રાખીને મતદાનની હાકલ કરવામાં આવી છે. શું કહેશો? આજની તારીખમાં એવું છે કે ભાઈ નરેન્દ્રભાઈના જ લોકો ચાહે છે. ગુજરાતના પણાતા પુત્ર હતા, વડાપ્રધાન બન્યા 2018, ત્રીજી વાર બી વડાપ્રધાન થઈ રહ્યા હતા. 400 કે પાર, પણ હું એવું માનું 422 થી 440 સીટો આવે એવી શક્યતા છે. શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, જે નારી શક્તિનું સન્માન વધારવામાં આવ્યું છે. આપ શું કહેશો બેન? ભાજપની સરકાર છે, કેન્દ્રની અંદર સરકાર છે, રાજ્યમાં પણ સરકાર છે, કયા પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવે છે? મહિલાઓને જે 33% અનામત પણ આપવામાં આવ્યું છે અને મોદી સાહેબે જે મહિલાઓને સશક્તિકરણ માટે નવી નવી યોજનાઓ જે બહાર પાડી છે, એમાં ખાસ કરીને કે જે શૌચાલયો, એ જે મહિલાઓ બહાર શૌચ કરવા માટે જતી હતી એમના માટે શરમજનક ખૂબ વાત હતી. એમને શૌચાલયો મળ્યા છે. એ આવાસ યોજનામાં જેને બિલકુલ કાંઈ બી એ પ્રોપર્ટી ઘરમાં મહિલાઓના નામે રહેતી જ નહીં પહેલાં, એની જગ્યાએ અત્યારે એવું છે કે મહિલાઓ લખપતિ દીદી પોતા આવાસ યોજનામાં મહિલાઓને પોતાના ઘર મળ્યા છે. આપ શું કહેશો? સરકારના કાર્યો છે, વિકાસના કાર્યો છે, 10 લાખના કાર્ડ આપવામાં આવ્યા, બસની અંદર મુસાફરી સેવા પણ આપવામાં આવી રહી છે. શું કહેશો? મહિલાઓ માટે ભાજપ સરકારે અનેક યોજનાઓ મૂકી છે. એમાં 1 કરોડ લખપતિ દીદી આવાસ યોજના 75% લાભાર્થીઓને, સ્ટાર્ટઅપ 48% મહિલાઓનું રોકાણ કર્યું છે, મુદ્રા લોન 70% લાભાર્થીઓને, આર્મી નેવી એરફોર્સ 10,000 મહિલાઓને મૂકી છે અને ઉજ્જવલા ગેસ 10 કરોડ લાભાર્થીઓને મળ્યા છે. આ રીતે આપણી સરકારે મહિલાઓ માટે બહુ સારું અને સન્માનીય કામ કર્યું છે. આપ શું કહેશો? મહિલા ઉમેદવાર છે, ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, સરકાર વિકાસના કાર્યો પણ કરી રહી છે. શું કહેશો? લોકસભામાં પહેલી વાર મહિલા ઉમેદવાર તરીકે એક મહિલાને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. એ માટે વિધાનસભા અરવલ્લી કે સાબરકાંઠા બંને જિલ્લાઓની દરેક મહિલામાં બહુ ઉત્સાહ છે અને મોદી સાહેબની દરેક યોજનાઓ નિરાધાર જે બહેનો છે એ બહેનો માટે આધારનો કામ કર્યું છે. દરેક યોજના દરેક બહેનો માટે બહુ જ ઉપયોગી થઈ છે. તમે તમારો મત કોને આપવાના છો? આપનો મત કોને આપવાના છે? બીજેપીમાં. શું કારણથી ભાજપને મત આપવાના? કયા કારણોસર આપનો અંગૂઠો છે તે મતદાનના સમયે કમળને નિશાન? સારા 5 લાખની લીડની વાત કરવામાં આવી રહી છે બેન, અને સાબરકાંઠામાં પણ એક મહિલા ઉમેદવાર છે તે મેદાને છે. નારી શક્તિનું એક કેન્દ્ર કહેવાય કે મહિલા છે, એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે. કેટલું સારું કહેવાય? કેટલાની લીડ મહિલા એક પ્રાપ્ત કરશે ભાજપ પાર્ટીના ઉમેદવાર? કદાચ સૌથી વધારે લીડ
અમારી વિધાનસભામાંથી મળશે એવું અમારા માનનીય ધારાસભ્યશ્રીએ પણ કીધું હતું અને એમને કીધું એને ખરું કરવા માટે અમારો પ્રત્યેક કાર્યકર્તા બૂથ લેવલ સુધીની તૈયારી સાથે બેઠો છે અને નરેન્દ્રભાઈના સૈનિકો દરેક જગ્યાએ બૂથ લેવલ સુધી તૈયાર છે અને ચોક્કસ 400 પારનો આંકડો અમે વટાવીશું એવો અમને વિશ્વાસ છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે 400 કે પાર અબકી બાર 5 લાખની લીડ છે તે 5 લાખની લીડ પણ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારને અપાવવા માટે અને ફક્ત મતદાન સમયે એક જ નિશાન કમળનું નિશાન મોદી સરકારને મત એ જ નિશાનને સાર્થક કરીને આ કાર્યકર્તાઓ છે તે હાલ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક 5 લાખની લીડ છે તે 5 લાખની લીડ પણ મેળવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે.